તાપી જિલ્લાના સોનગઢમાંથી એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। જંગલોમાં ચાલી રહેલી કથિત લાકડાની ચોરી રોકવા માટે પીછો કરી રહેલા તાપી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે। આ દુર્ઘટનામાં લાકડાથી ભરેલી ઇનોવા કારનું ચાલક પણ મૃત્યુ પામ્યો હોવાનું સામે આવ્યું છે। વધુ વિગતો જોઈએ આ અહેવાલમાં। તાપી જિલ્લાના સોનગઢ વિસ્તારમાં મોડી રાત્રે લાકડાની ચોરીનો પીછો કરતી વખતે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર તાપી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ નાગજી દેસાઈ પોતાની બલેનો કારમાં કથિત લાકડાથી ભરેલી ઇનોવા કારનો પીછો કરી હતા। આ દરમિયાન સોનગઢ આરટીઓ નજીક બંને વાહનો અન્ય એક વાહન સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો ભયંકર હતો કે રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું। અકસ્માતમાં ઇનોવા કારનો ચાલક, જેની ઓળખ રેહાન જાવુ ગામિત રહેવાસી સરજામલી ઉકાઈ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે, તેનું પણ સ્થળ પર જ મોત થયું હોવાનું સામે આવ્યું છે। બંને મૃતદેહોને સોનગઢ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાને લઈને ઉચ્છલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। અકસ્માત તેમજ કથિત લાકડાની ચોરીના સમગ્ર મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। હાલ પોલીસ અને વન વિભાગ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છે। રિપોર્ટ સર્વર પાડવી, તાપી।